નમસ્કાર મિત્રો, આજે હું બતાવીશ એકદમ ટેસ્ટી મસાલા પાસ્તા જે રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બનશે। એક વાડકીમાં પાસ્તા લઈશું, એક તપેલીમાં પાણી લઈ પાસ્તા ઉમેરીશું। પાસ્તા ઉકાળતી વખતે પાણીમાં એક ચમચી તેલ અને થોડું મીઠું ઉમેરીશું। પાસ્તા બાફવા માટે આપણે મૂકી દીધા છે। બીજી બાજુ આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું। તો તેના માટે આપણે જરૂરી સામગ્રી પાસ્તા સોસ, ટામેટા કેચઅપ અને શેજવાન ચટણી। તેમાં ચાઇનીઝ હોટેલ જેવો સ્વાદ માટે ગ્રીન ચીલી સોસ, ડાર્ક સોસ અને રેડ ચીલી સોસ જે તમે સ્કીપ પણ કરી શકો છો। ડુંગળી ઝીણી સમારેલી, ટામેટું ઝીણું સમારેલું, એક કેપ્સિકમ ઝીણું સમારેલું, કોથમીર, ધાણા અને 2 લીલા મરચાં ઝીણા સમારેલા। બનાવવાની રીત જોઈશું। ગેસ પર કઢાઈ મૂકી તેમાં 2 મોટી ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય પછી તેમાં લીલા મરચાં અને ઝીણું સમારેલું લસણ ઉમેરી તેને 2 મિનિટ સુધી થવા દઈશું। ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને 2 મિનિટ સુધી થવા દઈશું અને એક ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને હળદર ઉમેરીશું। તેને હલાવી મિક્સ કરી દઈશું। પાસ્તા સોસ, ટોમેટા કેચઅપ અને શેજવાન ચટણી ઉમેરી 1 મિનિટ સુધી થવા દઈશું। ત્યારબાદ બાફેલા પાસ્તા ઉમેરીશું। પાસ્તા અને મસાલાને મિક્સ કરી લઈશું। ત્યારબાદ ઉપરથી ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને ડાર્ક સોસ ઉમેરી 1 મિનિટ સુધી થવા દઈશું। આપણા આ પાસ્તા બનીને તૈયાર છે। ગેસ બંધ કરી તેમાં ઉપરથી કોથમીર, ધાણા ઉમેરી પરિવાર સાથે તેને આનંદ માણીશું। અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।